હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું મગની દાળનો એવો નાસ્તો કે જે તમે ક્યારેય આના પહેલાં જોયો હશે કે ન ક્યારેય ખાધો હશે. એકદમ ઓછા તેલમાં બનાવશો. બનાવેલો આ નાસ્તો હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને સાથે જ મારી આવી બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. મગની દાળનો આ સુપર ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે આપણને જોશે પલાળેલી મગની દાળ. તો મેં અહીંયા મગની મોગરની દાળને 2 કલાક પહેલેથી જ પાણીમાં પલાળીને રાખી મૂકી હતી. હવે મગ દાળ સારી રીતે પલળી ચૂકી છે અને ફૂલી પણ ગઈ છે. તો આ દાળનું બધું જ પાણી સારી રીતે નિતારી લેશું. પાણી બિલકુલ પણ ન રહેવું જોઈએ. પછી આ દાળને આપણે ગ્રાઇન્ડિંગ જારમાં શિફ્ટ કરી લેશું, કારણ કે આ મગની દાળને આપણે ગ્રાઇન્ડ કરીને જ લેવાની છે. મગની દાળને પાણી વગર જ પીસી લેશું. તો અહીંયા ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હું એને 2 બેચીસમાં રેડી કરી લઈશ. હવે આ પેસ્ટને ટ્રાન્સફર કરી લઈશું મિક્સિંગ બોલમાં. મગ દાળ આપણે પલાળેલી લીધી છે. જો તમે ડિરેક્ટલી મગની દાળને લઈ લેશો તો આ નાસ્તો સારી રીતે નહીં બને અને એનો શેપ સારી રીતે હોલ્ડ થઈ નહીં શકે. એના માટે એમાં એડ કરીશું અડધો કપ સૂજી. સૂજી તમે મોટી કે નાની કોઈ પણ લઈ શકો છો, અથવા તો સૂજીની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકો છો. સૂજીને એકદમ સારી રીતે આ પેસ્ટમાં મિક્સ કરી લેશું. સૂજી ડ્રાય હોય છે અને મગની દાળમાં મોઇશ્ચર હોય છે, તો હવે આ સૂજી મોઇશ્ચરને એબ્ઝોર્બ કરીને ફૂલી જશે. તો જેટલી આપણને જરૂર પડશે એના એકોર્ડિંગ આપણે સૂજીને એડ કરશું. આપણે જે પેસ્ટ બનાવી છે એ થોડી ઘટ બનાવવાની છે, તો બાકી બચેલી જે સૂજી છે એ પણ મેં એડ કરી લીધી છે. તો હવે એનું જે ટેક્સચર છે એ એકદમ પરફેક્ટ છે. આ પેસ્ટને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપશું, જેથી કરીને સારી રીતે ફૂલી અને સેટ થઈ જાય. 15થી 20 મિનિટ થઈ ગઈ છે. પેસ્ટ સારી રીતે ફૂલીને સેટ થઈ ગઈ છે. તો હવે એમાં ફ્લેવર્સ માટે એડ કરશું 2 લીલા મરચાં ઝીણા સમારેલા, 2 પિંચ હિંગ એડ કરશું, 1 નાની ચમચી ચીલી ફ્લેક્સને એડ કરશું, અડધી નાની ચમચી મરીનો પાવડર અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. 2 ચૂટકી બેકિંગ સોડા આમાં એડ કરશું, જેથી નાસ્તો બહુ સોફ્ટ બનશે, હાર્ડ નહીં લાગે. બધી જ વસ્તુઓને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે સૂજીએ બધું જ પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને પેસ્ટ ખાસી એવી ઘટ થઈ ગઈ છે. તો આ પેસ્ટથી આપણે કોઈ પણ પ્રકારના શેપ આપી શકશું. બહુ જ ઇઝીલી આ નાસ્તો બની જશે. તો બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લીધી છે. આની સાથે સાથે તમે આ પેસ્ટમાં કોઈ પણ બીજી ફ્લેવર્સ એડ કરવા માંગતા હો કે પછી ઝીણા સમારેલા શાકભાજી પણ એડ કરી શકો છો. હવે હાથોને તેલથી ગ્રીસ કરી લેશું અને આ રીતે હથેળીઓમાં ગોળ ગોળ ફેરવીને ગોળ શેપ તૈયાર કરી લઈશ. તમે આમાંથી વડાનો શેપ, નગેટ્સનો શેપ, કોઈ પણ શેપ બનાવીને તૈયાર કરી શકો છો. બહુ જ ઇઝીલી શેપ બની જાય છે. તો આ રીતે નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરશું અને હવે એને એક સ્ટીમરની પ્લેટમાં સેટ કરી લેશું. આ પ્લેટને મેં પહેલાંથી તેલથી ગ્રીસ કરીને રાખી મૂકી હતી અને બોલ્સને વચ્ચે થોડી સ્પેસ બનાવીને રાખશો, કારણ કે સ્ટીમ થયા પછી એ થોડા ફૂલશે. સાથે જ મેં સ્ટીમરમાં પણ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો આ બોલ્સને 15થી 20 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લેશું. તો આ જુઓ, બોલ્સ કેટલા સરસ રીતે ફૂલી ગયા છે અને ખૂબ જ સરસ રીતે સ્ટીમ પણ થઈ ગયા છે. જોવામાં પણ બહુ સરસ લાગે છે. આમ તો આ બોલ્સને એટલે કે નાસ્તાને તમે આમ જ ખાઈ શકો છો, પણ એનો ટેસ્ટ ઓર વધારવા માટે એક વઘાર પણ તૈયાર કરી લેશું. વઘારને તૈયાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થતાં જ એમાં એડ કરશું 1 નાની ચમચી રાઈ, 1 મોટી ચમચી સફેદ તલ, 1/4 ટીસ્પૂન હિંગ અને લાસ્ટમાં એડ કરશું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર. એને પણ પકવી લેશું. ગેસની ફ્લેમને લો કરી લેશું. એનાથી નાસ્તાનો કલર બહુ સરસ આવશે. જેવો લાલ મરચાંનો પાવડર કૂક થઈ જાય, અડધો કપ જેટલું પાણીની અંદર ઉમેરી લેશું અને 2 મિનિટ માટે આ વઘારને પકવવા દેશું. આનાથી લાલ મરચાંનો જે પાવડર છે એ બળશે નહીં. તૈયાર કરેલા બોલ્સને એડ કરશું અને સારી રીતે વઘારની સાથે મિક્સ કરતા જઈ એને પકવી લેશું. એનાથી સારો વઘાર છે એ બોલ્સ ઉપર કોટ થઈ જશે અને વઘારને એબ્ઝોર્બ કરી લેશે. તો ખાવામાં વધારે ટેસ્ટી લાગશે. 4થી 5 મિનિટ કન્ટિન્યુઅસ ચલાવતા રહીને મેં આ બોલ્સને વઘારની સાથે પકવી લીધા છે. હવે આ એકદમ તૈયાર થઈ ગયા છે. તો ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને લાસ્ટમાં એનો ટેસ્ટ એન્હાન્સ કરવા માટે કોથમીર સ્પ્રિંકલ કરશું અને લેમન જ્યુસ એડ કરશું. એકવાર ફરીથી એને મિક્સ કરી લેશું. તો આ રીતે એકદમ ઓછા સમયમાં આપણે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો મગની દાળ તો નોર્મલી આપણે દાળ અને ચીલા બનાવીને ખાતા જોઈએ છીએ. એકવાર તમે આ નાસ્તો જરૂરથી બનાવજો, તમને બહુ જ પસંદ આવશે. બાળકોને ટિફિન બોક્સમાં દેવા માટે બેસ્ટ ઓપ્શન છે. તમે એને કોઈ પણ ચટણી કે કેચઅપની સાથે સર્વ કરી શકો છો. તો કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો. ફરીથી મળીશ નવી જ એક રેસીપી સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.